ભાજપ દર વખતે ચૂંટણી આવે એટલે હવે તો ગીતાજીને પણ લાવે છે. ગીતાજીના પાઠ 1.5 વર્ષ પહેલાં ભાજપે કહેલું કે નેક્સ્ટ યરથી અમે ચાલુ કરીશું. ખરેખર તો 1 વર્ષ મોડા ચાલુ કર્યા છે ગીતાજીના પાઠ ભાજપે. ભાજપની સરકાર ચૂંટણી સમયની રાહ જોતી હતી કે શું હતું. ઠીક છે, એનીવે જે પણ હોય, ગીતાજીના પાઠ જે ધોરણ 6 થી 8માં ભણાવવાનું જે નક્કી થયું છે પાઠ્યપુસ્તકમાં, એને આમ આદમી પાર્ટી આવકારે છે. ખૂબ જરૂરી છે. અને એટલા માટે જરૂરી છે કે આપણા બાળકોને એ કર્મનો સિદ્ધાંત, ગીતાજીમાં જે ભગવાન કૃષ્ણ અને અર્જુનનો સંવાદ છે, એ ન માત્ર સમજવા માટે પરંતુ જીવનમાં ઉતારવા લાયક છે. અને એનાથી આપણી બાળકોની સંસ્કૃતિ, આપણું બાળકનું ઘડતર પણ સારું થશે. પણ એની સાથે સાથે મારે એક નાની સલાહ પણ ભાજપના નેતાઓને આપવી છે કે ગીતાજીના પાઠ સરકારીમાં પાઠ્યપુસ્તકમાં સારું છે, આપણે એડ કરીએ છીએ, પણ તમારા જીવનમાં પણ ઉતારો. આ ભ્રષ્ટાચાર ચરમસીમાએ પહોંચ્યો છે, નકલી વેળા ચરમસીમાએ પહોંચ્યા છે, દરેક બ્રિજ તૂટી રહ્યા છે ભ્રષ્ટાચારના કારણે. તો ભગવાને ગીતાજીમાં એવું પણ કહ્યું છે, કર્મનો સિદ્ધાંત કોઈને છોડતો નથી. તો આ ભ્રષ્ટાચાર બંધ કરવા માટે પણ ગીતાજીનો પાઠ ભાજપના નેતાઓએ પણ કરવું જોઈએ. અને આજે ગીતા જયંતિ છે, આ નિમિત્તે એ લોકો પોતે સ્વયંભૂ સંકલ્પ લે કે અમે 1 પણ રૂપિયાનો ભ્રષ્ટાચાર નહીં કરીશું, પેપર નહીં ફોડીશું, લાગવગ નહીં લગાડીશું અને ગુજરાતની જનતાને એના ટેક્સના પૈસા એને પરત કરીશું. આ પણ ગીતાજી જયંતિ નિમિત્તે આજે ભાજપના નેતાઓએ સંકલ્પ લેવા જેવું છે.